મહિલા સંમેલન તથા ખાસ મહિલા જાગૃતિ અભિયાન સંદર્ભે અહીં એકઠા થયેલા દરેક ભાઈ અને બહેનોને મારા નમ્ર નમસ્કાર। એક વખત નારદ મુનિ છે એ ભગવાનને ગોતવા નીકળ્યા અને ભગવાનને ગોતવા નીકળ્યા કે ભાઈ ભગવાન ક્યાં છે। તો ત્યારે ભગવાન એક સભામાં હાજર થવા ગયા હતા અને એ ભગવાન એક ઈડર પશ્ચિમ વિભાગ 45 ગોળ સમાજમાં હાજરી આપવા ગયા હતા। એવા આ સમાજમાં જો ભગવાનની હાજરી હોય તો અહીંયા પધારે દરેક બહેનોને પણ હાજરી અથવા ભાઈઓની હાજરી જે છે એ કાર્યક્રમ અથવા તો એ જે આપણે સંમેલન જે રાખ્યું છે એનો એક ખરેખર ઉજાગર થશે અને એમાં કદાચ આપણે આ પહેલું ડગલું ભર્યું છે, કદાચ આગળ આપણે એમાં વધારે ને વધારે પ્રયત્નો કરવાથી આગળ જઈ શકીશું। હું ફક્ત એક સ્ત્રી વિશે બધા બહુ જ બધા બોલી ગયા છે, આગળ બહેનો તો બહુ સરસ બોલી છે। મને ખબર નથી કારણ કે મારો તો ભણાવવાનો હું લેક્ચરર છું કોલેજમાં બહેનના જાગૃતિ બહેનના જેમ જ હું ટીનેજ છોકરીઓ કે ભાઈઓને ભણાવું છું, એટલે કે લગભગ કોલેજના આવતા વિદ્યાર્થીઓ જે છે કે જેમાં એ લોકો 16 કે 17 વર્ષ પછીના આવતા વિદ્યાર્થીઓ સાથે મારો નાતો છે। એટલે અમને એ ઉંમરના જે વિદ્યાર્થી ભાઈ બહેનો છે એની રિયાલિટી બહુ જ ખબર હોય છે। એટલે સ્ત્રીઓ વિશે પણ આપણે બધા બહુ બધું બોલીએ છીએ કરીએ છીએ, પણ હજી ક્યાંક ને ક્યાંક આપણે વિચારમાં ક્યાંક આપણા વર્તનમાં ઘણી જગ્યાએ આપણે સ્ત્રીઓને હજી એવું જ માનીએ છીએ કે આ તારાથી નહીં થઈ શકે, આ તારું કામ નથી, તું અહીંયા ચાલી ના શકે। પણ આપણે જોઈએ છે ઘણા બધા એવા આપણા ભારત દેશમાં કે આપણા સમાજમાં પણ એવું હશે કે કદાચ અમારા કરતાં બી ઘણા અહીંયા હાજર નથી પણ એ સારી જગ્યા પર એ લોકો પોતે પોતાનું કામ કરતા હશે। પણ ઘણીવાર એવું બને છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બની જતી હોય છે। કોઈ સ્ત્રી આગળ જાય તો એને એક પીઠ પણ આપવાનું છે, કોઈ પણ સ્ત્રી કંઈક સારું કામ કરે કોઈ રીતે આગળ પહોંચે તો દરેક સ્ત્રીએ એને સન્માન આપવાનું છે। પણ આપણે ઘણીવાર એવું કહીએ છીએ, પેલા બેને કીધું એમ જ કે કોઈ જગ્યા પર એને સારી રીતે જવાનું હોય તો કેવા તૈયાર થઈ જાય છે, કેવા ફરે છે, કેવું ઘરનું કામ મૂકીને ફરતા થઈ ગયા, બરાબર। આ બધી આપણે સ્ત્રીઓ જ વાતો કરે છે, ભાઈઓ કોઈ દિવસ એવું કરતા નથી, એવું બેને પણ આપણને હમણાં કીધું છે। એટલે એક સ્ત્રી જ સ્ત્રીનું સન્માન નહીં કરે તો એ સ્ત્રી કોઈ દિવસ આગળ આવવાની નથી। ખાસ કરીને હું સ્ત્રી છું, આ બે દીકરીઓને સમજાવું છું કે આપણે સ્ત્રી છીએ અથવા તો એક દીકરી તરીકે જન્મ લીધો છે ત્યારે આપણે પહેલા તો આપણી જાતને હું સુંદર છું, હું હોશિયાર છું, મારામાં કઈ તાકાત છે, મારામાં કઈ શક્તિ છે, એ જો આપણે પોતે જ આપણા સાથે અથવા તો આપણે પોતે જ આપણી જાત સાથે આપણે પહેલા તો આપણું સન્માન કરવાનું છે કે ભાઈ ના મારામાં તાકાત છે, હું આ કરી શકીશ। જો આપણે જ એમાં પાછળ રહીશું કે ના મારાથી નહીં થાય, અહીંયા હું નહીં પહોંચી શકું, તે શક્ય બનવાનું નથી। તો જ્યાં સુધી કોઈ પણ દીકરી છે અથવા તો કોઈ પણ સ્ત્રી હશે તો એ જો પોતે પોતાની જાતે પોતાનું સન્માન કરતા નહીં શીખે તો કદાચ બીજું પણ એને સન્માન નહીં આપે। તો પહેલા આપણે આપણી જાતને સુધારવાની છે, આપણું જાતનું આત્મનિરીક્ષણ કરવાનું છે કે આપણે શું છીએ। તો ખાસ કરીને ઘણીવાર એવું બને છે કે હજી પણ સ્ત્રીઓ આગળ તો જાય જ છે અને ગયેલી છે, પણ આપણા સમાજમાં આજથી 20 વર્ષ કે 25 વર્ષ પહેલાની વાત કરીએ અને અત્યારની વાત કરીએ એમાં બહુ તફાવત છે। મને લાગે છે કે એ સમયગાળા દરમિયાન જે ગ્રામ્ય લેવલમાં અથવા તો ગામડામાં રહેતી બહેનોને ભણવાની એટલી છૂટ નહોતી અથવા તો ભણાવતા
દે, કારણ કે એવી વિચારસરણી નહોતી કે ભાઈ ભણી શું કરવાનું છે, એમને ભણી તો ઘર જ સંભાળવાનું છે, તો ભણવાની શું જરૂર છે. પણ અત્યારે એવો સમય નથી રહ્યો. હવે અત્યારે આપણા સમાજની દરેક દીકરી આગળ આવી છે, દરેક ક્ષેત્રમાં આગળ જાય છે. તો એ સમયને આ સમયમાં આપણે કમ્પેરિઝન કરીએ તો ત્યારે જ્યારે કોઈ પણ દીકરી કે કોઈ આપણી સમાજની કોઈ પણ દીકરીને આગળ જવું હોય તો એને સરસ એવું માર્ગદર્શન આપો, અથવા તો એ એના ક્ષેત્રમાં છેક સુધી પહોંચી શકે. બીજું કંઈ ના કરો તો એને એક પ્રોત્સાહન આપો, અથવા તો એને સન્માન આપો કે નહીં ભાઈ તું તારા ક્ષેત્રમાં આગળ સુધી જઈ શકીશ. સ્ત્રી જે એવું છે કે જે ઈશ્વરે જ બનાવેલી એક સ્ત્રી કે જેને ઈશ્વરે જ એક એવું સ્થાન આપ્યું છે કે જેને એને બાજુમાં બેસાડી છે. આખા જે સમાજનું અથવા તો આખા જે સર્જન કરવાની જે શક્તિ એને આપી છે એ ઈશ્વરે સ્ત્રીને આપેલી છે. તો સ્ત્રી જે છે તમારે શું કરવાનું છે? તમારા ઘરને તમારે સ્વર્ગ બનાવવાનો છે. આજની આ દીકરીઓને હું ખાસ કહું છું કે જો તમે શિક્ષણ લો છો તો એ શિક્ષણ ફક્ત આપણે આર્થિક ઉપાર્જન માટે નથી લેવાનું. હા, આપણને આર્થિક ઉપાર્જન તો કરવું જ પડશે, કારણ કે મોંઘવારી વધતી ગઈ છે. મોંઘવારી વધે જો એક વ્યક્તિથી ઘર ના ચાલે એવું આપણને ખબર છે, ભણીએ છીએ કે આપણને ખબર પડે. તો આર્થિક ઉપાર્જન તો આપણે કરવાનું છે, પણ સાથે સાથે આપણે વિચારોથી પણ સમૃદ્ધ થવાનું છે. આપણા વિચારોને સમૃદ્ધ કરવાના છે. અને જો આપણે વિચારોથી સમૃદ્ધ થઈશું તો આપણો સમાજ પણ સમૃદ્ધ થશે, છેલ્લે આપણો દેશ પણ સમૃદ્ધ થશે. તો કોઈ પણ દીકરીને એટલું યાદ રાખવાનું, અને ખાસ માતા અથવા પિતા, આપણે કહીએ કે ભાઈ આ હમણાં જ બેન ક્રીનાએ કીધું કે દીકરીઓ ભાગી જાય છે. ભાગી જાય એ શબ્દ જ આમ આપણને અટપટો લાગે છે. એટલું બધું આપણને ફિલિંગ થાય. મારા કોલેજમાં બી અમારે ઘણીવાર છોકરીઓ ભાગી જતી હોય છે, એટલે આવે મા બાપ બિચારા હાફડા ફાફડા આવે કે ભાઈ કોલેજમાં આ દિવસે આવી હતી, આ પરીક્ષા હતી, આપવા આવી હતી, એ પછી ઘેર આવી ગઈ. ત્યારે અમારા સર જે છે પ્રિન્સિપાલ સાહેબ એક જ વાત કરે કે તમારી દીકરી કોલેજ આવતી, પછી બધું એનું ચેક કરવામાં કે રેગ્યુલર કોલેજ આવતી હતી કે નહીં. એના અધ્યાપકોને પૂછે કે ભાઈ આ છોકરી તમને રોજ દેખાતી હતી ક્લાસમાં, તો એ બધું એનાલિસિસ કરતાં એનું જોતા ખબર પડે કે છોકરી કોલેજ કોઈ દિવસ આવતી પણ ના હોય, ઘરેથી નીકળી જાય કોલેજ જવા, પણ કોલેજ સુધી ક્લાસમાં આવે નહીં અને બહાર એ ફરતી હોય. ત્યારે અમારા સર એટલું જ કે કદાચ તમને આ વાતની ખબર તો હશે જ. ત્યારે વાલી એમ કે ના અમે કશું જાણતા નથી. એવું બને જ નહીં. સાહેબ એમ જ કે તો એવું બને જ નહીં. સૌથી પહેલી જવાબદારી તમારી જ છે. માતા પિતાની જ સૌથી પહેલી જવાબદારી છે. એમાં ખાસ કરીને આપણી આ બહેનોને હું કહું છું કે કદાચ બની શકે કે મારા કરતાં તમારામાં શિક્ષણનું સ્તર આપણું સરખું ના હોઈ શકે, કદાચ તમે મારા કરતાં વધારે અનુભવી પણ હશો ઉંમરમાં, પણ જ્યારે બી માતા તરીકે જે પણ કંઈ સંસ્કાર આપણે દીકરીને આપવા પડે આપવાના જ છે. અને પિતા તો હોય જ છે સાથે, પણ પિતાની પણ એક જવાબદારી હોય છે કે એને આર્થિક ઉપાર્જન કરવું પડે એનું ઘર પરિવાર ચલાવવા માટે. એટલે એની જવાબદારીમાં કૂપેલો રહે છે. તો સૌથી મોટી જવાબદારી ઘર માટેની અથવા તો એના બાળ બચ્ચા જે પણ કંઈ છે. પછી એવું નથી કે છોકરી કે છોકરો, અત્યારે તો છોકરાના બી સંસ્કાર સારા હોવા જરૂરી છે. આપણે કેમ આપણા સમાજમાં સાટા પદ્ધતિ લાવવી પડી હવે? કારણ જ આ છે કે છોકરીઓ બહુ આગળ વધી ગઈ છે અને ક્યાંક છોકરાઓ પાછળ રહી ગયા છે. અને બધાને એક જ બીક છે કે છોકરીની સગાઈ થઈ જશે, છોકરાની સગાઈ રહી જશે. અને એટલા માટે જ અત્યારે સાટા પદ્ધતિનું દૂષણ, અને એક મને દૂષણ તો બહુ જ કેવું અઘરું લાગે છે કે આપણે છોકરીઓને હવે વેચતા થઈ ગયા છે. છોકરીઓને વેચતા થઈ ગયા છે. અને ખાસ કરીને
ગરીબ ઘરનો દીકરો હોય ને હોશિયાર હોય તોય ઘણીવાર એવું બને છે કે એને સગાઈ કરવી હોય તો પૈસા ચૂકવવા પડે છે. અને પૈસા કેવા લાખ બેન, અરે તમે તમારી ઘરની દીકરીને જે ઘરમાં પરણાવવા ઈચ્છો છો એના ઘરમાં જ તમે ખાડો પાડો છો. એ જઈને ભોગવવાનું કોને છે? તમારી દીકરીને. એટલે આ બધા દૂષણ આપણા સમાજ, ખાસ તો આપણા પ્રજાપતિ સમાજમાંથી દૂર કરવા બહુ જરૂરી છે. એટલે કે તમારા દીકરાને પણ સાથે સાથે, દીકરીને તો બનાવવાની છે સક્ષમ, પણ તમારા દીકરાને પણ એટલો સક્ષમ બનાવો, એટલો પગભર બનાવો કે કોઈ છોકરી સગાઈ કરવાની ના નહીં પાડી શકે. કારણ કે એને ખબર છે કે હું આ છોકરા જોડે કરી સગાઈ કે પરણીશ તો મારું ભવિષ્ય ઉજળું જ છે. તો છોકરાઓને પણ સક્ષમ બનાવવાની એટલી જ જવાબદારી માતા પિતાની છે. ઘણી વાર એવું મને મારા ક્લાસમાં હું કહું છું, પેલા બેને કીધું એમ કે મારા કોલેજમાં એવું છે કે 2 ભાગમાં છોકરીઓ બેસે ને 1 ભાગમાં છોકરાઓ બેસે છે. જ્યારે અમે ક્લાસ લઈએ ત્યારે 2 ભાગ આખા જે છે એમાં છોકરીઓ ભરેલી હોય અને એક જ ભાગમાં બેન્ચમાં છોકરાઓ બેઠેલા હોય. લગભગ 100 નો ક્લાસ હોય ત્યારે હું છોકરાને કહું છું કે યાદ રાખજો, હજી આગળ જતા આપણે હજી માન્યતા એવી છે કે સ્ત્રી એટલે ઘર જ સંભાળે, સ્ત્રી એટલે બાળકોને સંભાળે, પણ હવે આ જમાનામાં એવું રહ્યું નથી. આપણે જ્યારે ખભો મિલાવીને અથવા તો આપણી સક્ષમતાને જ્યારે આપણે ઉજાગર કરતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક આપણે સેટ થયેલા હોઈએ, ક્યાંય જગ્યાએ આપણે કોઈ જોબ કરતા હોઈએ તો બની શકે કે થોડી આપણી ઘરની જવાબદારીઓમાં આપણે આગા પાછા થઈ શકીએ. તો ઘણી વાર એવું બને કે હું છોકરાઓને કહું છું કે યાદ રાખજો, હવે છોકરીઓ નોકરીઓ કરતી થઈ ગઈ છે અને તમારે ઘર સંભાળવાનો વારો આવ્યો છે. એટલે ઘર સંભાળવાની ટ્રેનિંગ અત્યારથી લઈ લેજો. અને જેન્ડર ઇક્વાલિટી આપણે કહે છે ભાઈઓ અને બહેનો સરખા, પણ એવું નથી. નોકરી કરતી સ્ત્રી વિશે જ્યારે મારે કહેવું છે, હું પણ એમાંથી પસાર થઈ ગઈ. અહીંયા બેઠેલા અમારા બીજા મહેમાનો પણ છે અથવા તો હજી અહીંયા હાજર નથી રહી શકે આપણા સમાજની એવી ઘણી બહેનો જે નોકરી કરે છે, એ બધા માટે હું કહું છું કે જ્યારે એ નોકરી કરતી સ્ત્રી છે ત્યારે એને એના પતિ તરફથી, ઘરમાં એના હસબન્ડ તરફથી, કારણ કે અત્યારે તો હવે બધું બહુ એવું થઈ ગયું છે કે વિભક્ત કુટુંબ, સંયુક્ત કુટુંબની ભાવના ઓછી રહી છે અને ક્યાંક દૂર નોકરી કરતા હોય તો બની શકે કે શક્ય ન પણ બને ત્યારે જે એનો પતિ છે એની પણ ઘરમાં એટલી જ જવાબદારી હોય છે, એટલું જ એની સાથે કામ કરવાની તૈયારી રાખવી પડે છે. તો જે 2 પૈડા સાથે ચાલશે. બાકી તો એ જે પૈડા છે ઉપર નીચે થઈ જવાના. એક નાની એવી કથા છે કે ભાઈ એક બેન છે, એ એમની પ્રગતિના કોઈ પણ સોપાને એમને જોબ મળી ગઈ પણ આગળ જવાના જે સ્ટેજ છે પાર નથી કરતા, પ્રમોશન નથી લેતા. કેમ કે એને એના દીકરા કે એના ઘરને સંભાળવું છે. ત્યારે ખાસ કરીને એ પરણીને જાય છે, એને એક બેબી જન્મે છે, સાથે સાથે એના જે નિયમો છે એ પ્રમાણે રજાઓ પૂરી કરીને ફરીવાર નોકરી પર જાય છે. ત્યારે એ જ્યારે પહેલા દિવસે નોકરી પર જઈને ઘરે આવે છે ત્યારે એ ઘેર આવીને જોવે છે, કારણ કે બાળકને રાખવા માટે એને એક માણસ રાખવું પડે છે, એટલે એ તો એ કામ થઈ જાય છે, પણ ઘરનું જે બીજું બધું કામ છે એની માટે જ્યારે આવીને જોવે છે ઘરમાં તો બધું અસ્ત વ્યસ્ત પડેલું હોય છે, કશું ઠેકાણું નથી હોતું. જ્યારે એનો હસબન્ડ આવે છે નોકરી પરથી ત્યારે એ જોવે છે કે આવે છે, જે એનું ફ્રેશ થવાનું થાય, એનું જમવાનું હોય, પૂરું કરીને સોફા પર બેસી જાય. તો શું ઘરની જવાબદારી એકલી સ્ત્રીએ જ ઉપાડવાની છે? આ સશક્તિકરણ ત્યારે થવું જોઈએ કે જ્યારે તમે સ્ત્રીને એના કામમાં, એના પેલામાં મદદ કરી શકો. પછી એમ કરે તો બી ઘણા એમ કહેશે કે લો ઘરમાં કામ કરાવે છે, એ પાછું ઉપાડ્યું. એટલે જે પુરુષ જો સ્ત્રીને સમજી શકશે ને જો એને એની સહભાગી બનશે તો ચોક્કસ એમના પૈડા કે એમનો જે રથ છે એ ચાલવાનો છે, એમાં કોઈ દિવસ ક્યાંય ખલેલ પડવાની નથી.
સ્ત્રી જ્યારે મેં કીધું એમ કે શક્તિશાળી તો છે જ, સ્ત્રીનું સ્થાન ક્યાં છે? ઘણીવાર એવું બને કે પહેલા થોડું એવું હતું, અત્યારે તેવું બહુ છે નહીં, પણ છતાં બી એમ કહેવાય કે નાની હોય ત્યારે ઘણીવાર મા બાપ એમ કહેતા હોય કે આ બધું આ મારા ઘરમાં નહીં ચાલે, અહીંયા આ બધું નહીં કરવાનું. થોડી મોટી થાય એટલે એનો ભાઈ એમ કહેશે કે તું અહીંયા આવું ના કરી શકે, આ તારું ઘર નથી. થોડી મોટી થઈને પરણાવી દીધી એટલે પતિના ઘરે જાય છે ત્યારે પતિ એમ કહેશે કે અહીંયા આ બધી વસ્તુ મારા ઘરમાં નહીં ચાલે, આવું મારા ઘરમાં ના થઈ શકે. થોડી મોટી થાય, ઉંમર એની વધે છે, પ્રૌઢ અવસ્થામાં આવે છે ત્યારે દીકરો એમ કહે છે કે તારું અહીંયા આ રીતે આ ઘરમાં આવું ના ચાલે, તારે આમ જ રહેવું પડે, આમ જ કરવું પડશે. તો આમાં સ્ત્રીને આપણે કહીએ છીએ કે ઘર સંભાળનારી સ્ત્રી હોય છે, તો એ સ્ત્રીનું ઘર ક્યાંય સ્ત્રીનું ઘર છે જ નહીં. બધી જગ્યાએ આપણે એને ઉપેક્ષિત કરતા શીખ્યા છીએ. પણ સશક્તિકરણની જરૂર તો ત્યારે છે કે જ્યારે તમે સ્ત્રી થઈને સ્ત્રીને એક સન્માનની નજરથી જોશો તો જ સશક્તિકરણ થશે, ખરું થવું કહેવાશે. ઘણીવાર એવું બને છે કે દીકરીઓ જે છે એને પણ આપણે જન્મથી અત્યારે થોડો સમયને હજી હું કહું છું, આમાંથી ઘણા ભણેલા હશે, ઘણા નહીં ભણેલા હોય, કારણ કે મારા ફાધર અહીંયા જ બેઠા છે અને ભણેલા હતા તો મને શિક્ષિત કરી. પણ હું તમને એ કહું કે મારી મમ્મી અભણ છે, ગર્વથી કહું છું તમને. અને છતાં બી અમને એક એવા સ્ટેજ ઉપર અત્યારે ઊભા રાખ્યા છે. એ શું છે? તો એ કેળવણી છે, એક સંસ્કારોનું સિંચન છે. અને દરેક માતાને કે મેં વિનંતી કરું છું કે જ્યારે બી તમારી દીકરીને જ્યારે તમે ઉંમરલાયક થશે ને પરણાવશો ત્યારે બીજું કંઈ ના આપો, કરિયાવરમાં ઓછું આપશો તો ચાલશે, પણ સંસ્કાર રૂપી ઘરેણું એને આપજો અને સાથે સમજણ રૂપી કપડાનો કરિયાવર કરજો અને વિચારોથી સમૃદ્ધ બનાવજો. તો એ જે ઘેર જશે, જે ઘરમાં જશે, એને પણ સમૃદ્ધ કરી શકશે, એને પણ સ્વર્ગ બનાવી શકશે. આપણે કહીએ છીએ કે ભાઈ જે ઘરમાં નારીનું સન્માન થતું હોય ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે. દીકરીને અત્યારે કીધું બેને કે બેટી પઢાઓ બેટી બચાવો, પણ દીકરીને કંઈક બનાવો. પઢાવવાની ને બચાવવાની વાત તો છે જ, પણ દીકરીને કંઈક બનાવો. આપણે એમ નથી કહેતા કે એને નોકરી જ કરવાની છે, કંઈક સારું ઘર મળી ગયું તો કદાચ એની ના પણ જરૂર પડે, પણ ભવિષ્યમાં ક્યાંક એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો એ એના પગભર થઈ શકે, એના ઘરનું ભરણ પોષણ કરી શકે એવી એનામાં એક શક્તિને પ્રજ્વલિત કરવાની છે. એ જે દીવો છે એને પ્રજ્વલિત કરવાનો છે તમારે, કારણ એની જરૂર પડશે તો એને ભવિષ્યમાં કામ લાગી શકે. એટલે દીકરીને પઢાવવાની સાથે સાથે બેટી જે છે પઢાવો કે બચાવો, પણ બેટીને બનાવો. તો અહીંયા આગળ દરેક દીકરી કે જે પણ કંઈ હોય એને ખાસ કે અત્યારે આ બધા આપણા દૂષણો તો આવતા જ ગયા છે, એવું કંઈ જરૂરી નથી પ્રજાપતિ સમાજમાં જ આવું થાય. કાલે બેને કીધું એમ 84 સમાજના જે બધા ભેગા થયા એમાં એ જ વસ્તુ છે કે ભાઈ આપણે આગળ સુધી આ વાતને પહોંચાડીએ. આ કાયદો જે છે 18 વર્ષથી ઉપરની દીકરી જ્યારે મેરેજ કરી લે છે, કોર્ટ મેરેજ, ત્યારે મા બાપ કશું કરી નથી શકતા, એ કાયદો અમલમાં છે. ત્યારે એને થોડો એમાં એ જે કાયદાને છે બિલ પસાર કરવાની પ્રોસેસ હોય છે કે કાયદો જે છે એને સુધારવાની પ્રોસેસ, તો એને આગળ સુધી પહોંચાડવા માટે કાલે મીટિંગ થઈ ગઈ. અને એમાં માટે ખાસ કે આપણે કહીએ છીએ કે દીકરીઓ એવું તો
18 વર્ષ કે 20 વર્ષ કે 21 વર્ષ કે 25 વર્ષ સુધી તમે ભણાવી ગણાવી બધું જ કર્યું, પણ છતાં બી બહારથી આવતા યુવાન જે પણ કંઈ છોકરાઓ હોય છે કે જે એનું ભવિષ્ય કશું હોતું જ નથી, એને ખુદને ખબર નથી કે હું શું કરવાનો છું ભવિષ્યમાં, અને છતાં બી આપણી દીકરી એવા છોકરાઓ સાથે સંબંધ બાંધે છે અને પછી ભાગી જાય છે. અરે એ છોકરાનું ખુદનું ભવિષ્ય નથી તો એ તમારું ભવિષ્ય શું બનાવવાનું? અને ત્યારે ખાસ એક પોસ્ટ મેં જોઈ હતી ક્યાંક કે જેમાં એક પૈસાદારની દીકરી હતી, બહુ જ એના ફાધર જે હતા એ પૈસાવાળા હતા, અને એ છોકરીને કોઈ છોકરા સાથે ભણવા એ વખતે એને મૈત્રી થઈ હશે, એનો બોયફ્રેન્ડ બનાવ્યો એને, બંને વચ્ચે જે પણ કંઈ ચાલતું હોય એ પ્રમાણે લોકો ચાલતા થયા. પણ કેટલીક વાર કેવું બન્યું, એક વખત એવું બન્યું કે એ છોકરી એ છોકરાને મળવા ના જઈ શકે, અને ત્યારે છોકરાએ એને એમ કીધું કે તું મને પ્રેમ કરે છે, મને પુરવાર કરીને બતાય. અને એની માટે એને એમ કીધું કે તારી હાથ ઉપર બ્લેડના કાપા માર. પહેલા એમ કીધું કે 20 કાપા માર. પેલી છોકરીએ 20 કાપા મારી દીધા. ફરી કે અહીંયા કાપા માર, અને મને વિડીયો કોલ કરીને બતાય, નીતર તારીને મારી જે પળો અંગત માણેલી છે હું અત્યારે તો સોશિયલ મીડિયા એટલે આપણે જોઈએ છે કે ફેસબુક વોટ્સઅપ બધા પર હું શેર કરી દઈશ. એ છોકરી એટલી બધી ગભરાઈ ગઈ કે એણે જે કીધું એ કર્યું. તો એવું તો કેવું એને એની સાથે એટલું બધું એટેચમેન્ટ કે જે એના મા બાપનું પણ વિચારા કર્યા વગર એ છોકરાનું કર્યું જો કરતી થઈ ગઈ. અને એ છોકરાનો ઉદ્દેશ એક જ, કારણ કે તો છેવટાવ છોકરો હતો અને એનો ઉદ્દેશ તો એના પિતાની મિલકતમાં ભાગ પડાવવાનો હતો. એટલે છોકરીઓને ખાસ કહું છું કે આવા બધા દૂષણોથી દૂર રહેજો. તમારા માતા પિતા તમને ભણાવે છે તો એમાં એમનો કોઈ સ્વાર્થ નથી, ફક્ત ને ફક્ત તમારી જિંદગી સુધારવાનો એમનો સ્વાર્થ છે. તમે કંઈક મેળવી શકો, તમે કંઈક પામી શકો, તમે કંઈક સારા ક્ષેત્રમાં પહોંચી શકો, એટલો જ સ્વાર્થ તમારા માતા પિતાનો હોય છે, એમનો બીજો કોઈ સ્વાર્થ નથી. એટલે એમનું જે ઋણ છે એને કોઈ દિવસ લજવશો નહીં અને એવા કાર્યો કોઈ દિવસ કરશો નહીં. આટલું હું અહીંયા મારું વક્તવ્ય પૂરું કરું છું.